હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું। તો આજનો વિડીયો હું બપોરથી સ્ટાર્ટ કરું છું, કેમ કે જમવાનું બનાવતી હતી। તો જમવાનું મેં બનાવી દીધું છે, ભાત ને શાક અને રોટલી બનાવ્યું છે। તો જસ્ટ અત્યારે ફ્રી થઈ અને હેર વોશ પણ કર્યા હતા, પણ ઓળવાનો પણ ટાઈમ નહીં મળ્યો। તો અત્યારે ઓળ્યા છે વાળ, થોડા ભીના જ છે, તો મેં એ રીતે જ કામ પૂરું કરી નાખ્યું। હવે વાસણ પડ્યા છે એક ઢગલો, તો વાસણ ધોઈ કાઢું। આસ્તા મારી ઊંઘે છે અને ઉપર પણ જોવા જવાનું છે। જાડુએ કીધું કે થોડી વાર જોવા જજે, કેમ કે આમ તેમ બનાવી દે તો તોડવું પડે છે, એટલા માટે। તો ચાલો, આસ્તા ઊંઘે છે ને તેટલી વાર હું વાસણ ધોઈ નાખું, એટલે તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો બન્યા વિડીયોમાં। મેં કીધું છે કે વાસણ મમ્મી ધોઈ આપવાના છે અને હું પોતું મારી દઉં। તો પોતું મેં તૈયાર કરી દીધું છે। આસ્તા આજે ઊંઘે જ છે, એટલે ધીમે રહીને બોલવું પડશે। તો ચાલો હું જલ્દી પોતું મારી દઉં, અને પછી 1 વાગે એટલે એ લોકોને પછી જમવા પણ બેસાડી દઈએ। ગાઈસ 1 વાગવા આવ્યા છે, 5 મિનિટ બાકી છે। તો આસ્તા પણ મારી જાગી ગઈ છે, અને આસ્તાને ગાલ્યામાં કોલગેટ લગાડ્યું છે, અને મચ્છર કરડી ગયો હતો ને, તો ખંજવળ ના થાય એના માટે લગાડ્યું હતું। હા, તો ચાલો હવે ઉપર જાઉં અને જીજાને પૂછી આવું કે જમવાનું કાઢી દઉં કે શું કરું। તો ચાલો જઈએ ઉપર। એખાતે તો આસ્તા મારી ઉચકાતી નહીં છે, પતલું ખાય કે ના ખાય પતલું જ રહે। હા ને, તો મેં પણ એવી જ હતી, મારું લગ્ન થયું ને ત્યાં સુધી, એટલે આસ્તા પણ એવી જ રહેવાની। થોડી વાર પછી એવું કે છે, એટલે થોડી વાર અહીં બેસું અને પછી જઈએ નીચે। આસ્તા મારી દેખે છે શું કરે છે। બપોરના 1:45 થઈ ગયા છે, જમીને બધા બહાર બેઠા છે આંબલી નીચે, અને આસ્તાને પણ મેં નવડાવીને તૈયાર કરી દીધી છે। તેલ નાખવાનું બાકી છે, તો આસ્તા જલેબી ખાઈ છે, મામ ખાય છે એવું કહે છે। તો હવે મને પણ ભૂખ લાગી છે, એટલે હું પણ થોડું જમી લઉં। તો ચાલો, જાલી દાદી બોલાવે, જા દાદી બોલાવે છે બસ। તો દાદી બૂમ પાડે છે આસ્તાને, જા મમ ખાજે દાદી જોડે, અને પડતી ના, હા ડાઈ જજે। મસ્ત ચાલી। તો ચાલો હવે હું પણ આસ્તા દાદી જોડે બેસશે થોડી વાર, તો હું પણ જમી લઉં। ને મમ્મી ગામમાં ગયા છે, એક દાદા છે, તેમની તબિયત નહીં સારી, તો જમવાનું આપવા ગયા છે, કેમ કે એમના ઘરમાં પણ એક છોકરો હતો ને તે બીમાર છે, તો એ બધા હોસ્પિટલ છે, દાદા એકલા છે, એટલે મમ્મી ત્યાં ગયા છે। તો ચાલો હું જમવાનું લાવું ને અહીંયા પાછળ જ જમી લઉં। આસ્તા તો રમશે થોડી વાર દાદી જોડે। તો ગાઈસ આસ્તાને શેરડીનો રસ પીવો છે, તો મેં લઈ આપું એને। આવ્યા છે આંગણવાડીમાં, જો આસ્તાને લઈને। આસ્તા આસ્તા હાય હાય, કોઈ આવી છે આસ્તા? જોઈ મુકાવા હે? આસ્તાનું વજન કરવા આવ્યા છે। શું કરવાનું છે? શું છે? પોપટ કઈ છે? આઈ પછી કબુ કઈ છે? કબુ હું કઈ છે? હું પાસ્તા આસ્તાને મજા આવી ગઈ। એ દેવ હાથી, હાથી છે, હાથી। પછી ગાય, ગાય, બકરી, બકરી ક્યાં છે? બકરી લસણપટ્ટી ખાવાની, લસણપટ્ટી તઈ છે, જો ખાવાની લસણપટ્ટી હે?
પટ્ટી લચરપટ્ટી 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 હસે છે ને તો એમ કે તારે કેવું રડે કેવું રડે બહુ પીવાનું ના ઘરે જઈને પીશું દવાવાળું છે બહુ હા ને દવા પીવાની દવા નહીં પીવાની વાગી ગયા છે ચા બનાવીને પી લીધી છે તો આસ્તા મામી તીક્ષા ટીવી દેખે જ આસ્તા મમ્મી જોડે લાગે ઉપર ગઈ છે તો ચંપલ છે મમ્મી પહેરીને ગયા મને સિમેન્ટવાળો પગ નહીં ગમતો તો ચાલો ઉપર જો મારો પણ વિડીયો અપલોડ કરવાનો છે કામ ચાલુ છે જો કામ કરે છે તો હું આ બાજુ ઊભી રહું મારો વિડીયો અપલોડ થઈ જાય ખબર નહીં ઊંઘ કેટલી આવે છે ને ઊંઘી જવું થાય આટલી ગંદી છે જો પેલી દાદી આવી તારું ઘર જોવા જા દાદી એવું કે ગાઈસ દાદી આવ્યા છે ઉપર દાદીથી ચડાઈ નહીં તો મને તાવ આવી ગયો હવે નીચે જઈને મારે ગોળી કોણ પડ્યું આસ્તા પડી દીદી પડી એટલે દાદી આવી જાઓ તો જીજા લોકો કામ કરીને જતા રહ્યા છે મારું પણ વાસણ અને પાણી થઈ ગયું છે તો વાડામાં જાઉં વધારાનું પાણી આવે છે તે મેં ફૂલમાં જવાયેલું છે તો તે બાજુ જાય તે જોઈ લઉં તો જો અહીંયા ગાડી પાણી જાય છે થોડું બદલી નાખું તો મસ્ત એવા ફૂલ થયા છે મારા અને આ સાઈડ જે નવા રહ્યું હતા ને જો તેમના પણ ફૂલ આવવા માંડ્યા છે તો અલગ અલગ કલરના છે આ પીળા કલરના હતા આ સાઈડ અને આ કેસરી કલરના છે એમાં પણ અલગ અલગ કલરના છે તો જીજુ લાવ્યા હતા એમના ખેતર કર્યા હશે ને ત્યાંથી રોપ મને આપ્યા હતા તો મને લાગતું હતું કે ના થાય પણ મસ્ત થયા છે જો નાના નાના છે પણ કળીએ એટલી બધી છે ને એક ગલમાં 6-7 એવી કળીઓ છે તો મસ્ત થઈ પણ છે ને કેટલા બધા રોપ મારા બિલાડીએ તોડી નાખ્યા મસ્તી પાડે 2-3 બિલાડી થઈને તો બધા રોપ મારા તોડી નાખે છે અને બચેલા કૂચેલા હોય તે છોકરા આવે તો છોકરા તોડી નાખે તો એવું કરે છે તો આ સાઈડ પણ કોરું જ થઈ રહ્યું છે મરચીઓમાં પાણી કરવાનું છે પણ આજનો દિવસ ત્યાં જવા દઉં ને સવારમાં વધારાનું પાણી આવે તે અહીંયા કરી દઈશ મોટર ચાલુ કરે છે પપ્પા રોજ ઉપર પાણી છાંટવા પણ છે ને પાઇપ ઉપર મૂકી છે ને તો અહીં વાડામાં પહોંચતી નહીં નાની પાઇપ છે એટલા માટે બાકી કેટલી બધી મોટર ચાલે છે અડધો કલાક જેટલી તો હવે મારે બીજી પાઇપ શોધવી પડશે મળી જાય તો મારો આખો વાડો મસ્ત ભીનો થઈ જાય કેટલું મસ્ત સામેથી પ્રકાશ આવે જો એકદમ મસ્ત સનસેટ થાય છે સરસ હા મારો કેમેરો કેપ્ચર નહીં કરતો એટલું મસ્ત લાગે છે ને એકદમ મસ્ત શાંતિ મળે થોડી વાર અહીંયા ઊભી રહું તો શાંતિ મળે અને
મને તાવ આવી ગયો છે. ખબર નહીં, સવારમાં છે ને પાણી આવ્યું હતું ને તો વધારાના મેં કપડાં ધોઈ કાઢ્યા હતા. એટલે સવારમાં તો જે ધોવું છું એ ધોયા હતા જ, પણ 9:30 એટલામાં મિતિક્ષાને તૈયાર કરીને થોડો ટાઈમ બચ્યો તો ચાદર ને ગાદલાના કવર ને એવું તેવું વધારે ધોઈ નાખ્યા. તો મને એવું થાય ઠંડીમાં વધારે કામ કરું ને તો આમ તાવ ચડી જાય. તાવ કાં તો શરદી, પણ તાવ આવી ગયો તો ગોળી મેં ગળી લીધી છે. થોડું સારું નહીં લાગતું, પણ હજુ મમ્મીને મેં નહીં કીધું કે તાવ આવે છે. તો મમ્મી પણ થાકેલા જ હોય એટલે પછી એમને કંઈ ને કંઈ ફાયદો નહીં થતો, કેમ કે પછી એ કામ કરે તો મને ના ગમે, કેમ કે એ પણ આખો દિવસ થાકેલા હોય. એટલા માટે તો હવે ભાત છે બપોરનું. હવે કાં તો રોટલા બનાવી દઉં, કાં તો રોટલી બનાવીશ. તો દાદી ના ખાય એટલે હવે મમ્મીને પૂછું શું કહે છે દાદી ભાત ખાઈ લેવાના હોય તો પછી અમારા રોટલા બનાવી દઈશ અને શાક બનાવીશ. તો બિલાડી ઊંઘે છે. બિલાડીનું નામ પાડ્યું છે મેં રૂપલી. તો એવું નામ કોણ પાડે છે? એટલી મસ્ત દેખાય છે ને. ચાલો તમને હું બતાવું. તો દેખો ગાઈસ, કેટલું મસ્ત સનસેટ થાય છે. જો લાગે છે ને મસ્ત. મસ્ત એવું સનસેટ થાય છે. થોડી વાર અહીં ઊભી રહી લીધું. હવે મારે જમવાનું બનાવવાનું છે. આસ્તાને નવડાવી છે અને નવડાવીને આગળ મમ્મીને આપી છે. તો મમ્મી શાક છોલે છે તો મમ્મી જોડે રમવા મૂકી છે. હજુ મારે ઉપર સાફ કરવાનું છે, પણ લગભગ આજે ના થાય મારાથી, કેમ કે તાવ છે થોડો ઘણો. અને જમવાનું બનાવી દઉં ને મમ્મી જશે ઉપર પગથિયા. હું વાળવા જઈશ, કેમ કે સિમેન્ટ વેરાયો છે એટલા માટે. તો ચાલો હવે જમવાનું બનાવી દઉં ને પછી મળીએ આપણે. જમવાનું મારું બની ગયું છે અને જમવાનું બનતા 7 વાગી ગયા છે. તો હું દાદીને આપી આવું, કેમ કે થોડું મોડું થઈ ગયું છે. મિતિક્ષા લેસન કરે છે અને આ સાઈડ લાઈટ પણ નહીં ચાલુ કરી. આસ્તા મારી આવે છે દોડતી. તો ચાલો હું આપી આવું. હા, રડવા માંડી આસ્તા. હું આપી આવી છું અને આખો રૂમ મિતિક્ષાને આસ્તા વેખી જાય છે. તો સરખું કરી દઉં અને પછી ઊંઘી જ જાઉં છું પહેલાં. તો પછી એકવાર ઊંઘીને જાગું પછી જમીશ, કેમ કે તાવ મારો થોડો હજુ છે. ગોળી પીધી તો એકવાર ઉતરી ગયો, પણ હજુ લાગે જ છે તાવ જેવું. તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. તબિયત સારી નહીં એટલા માટે. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.